સીજીએસ સોલ્યુશનના સીઈઓ હિતેન ભૂતા આજે અમદાવાદની મુલાકાતે હતા, જ્યાં એક કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને તેમનો ભાર છે કે આજના યુવાનોને, ખાસ કરીને ગુજરાતના યુવાનો છે તે ઇનોવેશન તરફ વળે. હાલના વર્તમાન સ્થિતિમાં જે ટેકનોલોજીનો યુગ છે, સંસાધનોનો જે અભાવ દેશમાં છે ને, એમાં સારી રીતે આપણે સંસાધનો સુધી પહોંચી શકીએ, સફળતાપૂર્વક આપણા દેશને આગળ લઈ જઈ શકીએ અને ઉત્તરોત્તર તમામ જગ્યાએ વિકાસ થાય. તે માટે તેમણે આ કોન્ફરન્સ થકી આપણા ગુજરાતના યુવાનો લીડરશિપ તરીકે ભાગ લેવામાં મહત્ત્વની ભૂમિકા આપે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી. જણાવી દઈએ કે જે સીજીએસ સોલ્યુશન અંતર્ગત આજે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સીઈઓ હિતેન ભૂતા પોતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જે પોતાનું વિઝન છે તે જણાવ્યું હતું કે આજે કેવી રીતે ભારતના 3 લાખ ગામડાઓ સુધી આજે શિક્ષણની વ્યવસ્થાઓની વાત હોય કે પછી આરોગ્યની વ્યવસ્થાને લઈને, જે ક્લાઇમેટ ચેન્જના પ્રશ્નો હોય, તે તમામ વિવિધ મુદ્દાઓને લઈને ઇનોવેશન કામગીરી થઈ રહી છે. ખાસ કરીને આજના જે યુવાનો છે તે કંઈક નવું જાણવા, નવું શીખવા અને દેશમાં તે કેવી રીતે ઉપયોગ થઈ શકાય તેમાં એક નવી ઇનોવેશનની રાહ તરફ વળીને દેશને ઘણું બધું આપે, તે માટે તેમણે એક આશા પણ વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે પત્રકારો સાથે વાતચીત કરી. તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો તેને વિશે પણ તેમણે માહિતી આપતા શું કહ્યું તે સાંભળી લો. મારું નામ હિતેન ભૂતા છે. હું ટેમ્પા ફ્લોરિડામાં રહું છું અને અમેરિકાની સૌથી મોટી હોટલ ટેકનોલોજી કંપનીનો સીઈઓ છું. 40 દેશોમાં મળેલા છે. અમે લોકો ગૂગલના પાર્ટનર છે. આજના કોન્ફરન્સમાં ઇનોવેશનની વાત થઈ કે ભારતમાં આજે 3 લાખથી વધારે ગામડાઓ છે, ત્યાં બધી જ જગ્યાએ શિક્ષણ પહોંચી શકે, જ્યાં ડૉક્ટર નથી પહોંચ્યા ત્યાં હેલ્થકેર પહોંચી શકે, ક્લાઇમેટ ચેન્જનો પ્રોબ્લેમ જે સોલ્વ થઈ શકે, આ બધા સોલ્યુશન આપણા વિદ્યાર્થીઓ ગુજરાતના, અમદાવાદના એમાં લીડરશિપ લે અને ભારત દેશ માટે એક નવી સફળતા નિર્માણ કરે. એ આ ઇનોવેશનથી સંભવ બનશે. એની વિશેની અમે વાતો કરી કે કેવી રીતે આ ઇનોવેશનના નવા સાધનોને વિદ્યાર્થીઓ વાપરી શકે અને એને વાપરી અને એક નવી સફળતા, નવું સોલ્યુશન દેશ માટે ઊભું કરી શકે. તમે સ્ટુડન્ટ માટે શું માટે હું એ કહેવા માંગીશ કે કોઈ પણ ટૂલ ગમે એટલું પાવરફુલ હોય, ગાડી ગમે એટલી પાવરફુલ હોય, ચલાવતા નહીં આવડે તો એમ ટૂલ છે, એઆઈના ટૂલ પાવરફુલ, પણ તમે ચલાવતા શીખો. અને મેં કીધું છે કે એ ચલાવવા માટેના કંઈ કોર્સીસ લોન્ચ કરવામાં આવે ને કંઈ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ, તો કદાચ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ એવા લોન્ચ થશે, જેથી કરીને સ્ટુડન્ટ પાવરફુલ ટૂલ છે, સાધન પાવરફુલ છે, એને કેમ વાપરવો એ શીખી શકે. વિદ્યાર્થીઓના પેરેન્ટ્સને હું કહીશ કે ગુજરાતનું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે, ભારત દેશનું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે. તમારા છોકરાઓ અહીંયા બી રહેશે, ક્યાંય બી જશે તો બી ફાયદો છે, પણ અહીંયા રહેશે તો બી 130 કરોડના દેશને યોગદાન આપવા માટે ઘણી તક છે. અને આ એએમએન આવા બધા પ્રોગ્રામ્સથી છોકરાઓ નવું નોલેજ લઈ અને દેશને નવું યોગદાન આપી શકશે. ઓકે, થેન્ક યુ. સીજીએસ સોલ્યુશનના સીઈઓ હિતેન ભૂતા. હાલ તમે તેમના વિચારો સાંભળ્યા. તેમણે જે ગુજરાતના યુવાનોને કેવી રીતે આગવી શૈલીમાં તેઓ સફળતા કરી શકે, નવા ઇનોવેશન થકી દેશમાં કેવી રીતે પ્રગતિ લાવી શકે અને જે દરેક ક્ષેત્રમાં આજે ગુજરાતને, ભારતને સક્ષમ માનવામાં આવે તે માટે પ્રયત્ન કરવા ગુજરાતના યુવાનો શું કરી શકે તેને લઈને પણ તેમણે વાત કરી છે. અને આ કોન્ફરન્સ થકી એક લીડરશિપ ઉપર ખાસ ભાર આપવામાં આવ્યું છે, જેમાં દરેક વિદ્યાર્થીઓ, દરેક યુવાનો છે એ જવાબદારી નિભાવે તેવું તેમનું પણ કહેવું હતું. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.